પણ આ બે ત્રણ ભાઈઓની કઈક તાસીર જ અલગ છે. એની લાકડી ફેરવવાની રીત આખી અલગ છે. રાકાથી કોઈ દી રામ નો ભજાય, બધાથી આવી ધાક નો જમાય. તો કરવાનો પ્રયાસ કરતો એના માટે ભગત રામ રામ ભાઈ, રામ 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 ભાઈ, રામ રામ રામ. અરે મોજ મોજ. શું કે મજામાં ને? અરે મોજ મોજ. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, લાકડી ફેરવવી ની આપણા માટે કઈ મોટી વાત નથી, આપણા સમાજ માટે. પણ કહેવાય ને કે લાકડી આપણે સમાજ છે ને ગાયું ભીયું સારતા સારતા બધા ફેરવતા જ હોય. લાકડી ફેરવવી આપણા માટે મોટી વાત નથી, પણ આ બે ત્રણ ભાઈઓની કઈક તાસીર જ અલગ છે. એની લાકડી ફેરવવાની રીત આખી અલગ છે. તો હાલો તમને બતાવવા કેવી રીતે લાકડી ફેરવે. મિત્રો, અત્યારે આપણા ભેગો હે ભરત લક્ષ્મણ ગરચર, જેનું ગામ છે ઢોરા. અને ભાઈ આ લાકડી હારી ફેરવે, તો જોઈએ આ કેવી લાકડી ફેરવે. દોઢા થશે નહીં, અમારા જેવું તમારાથી કદીએ થશે નહીં. ફેર વર્તાવ્યો કાઢવે રે વાલા ગોળ જુનાણાની માય. હાથોને હાથોને અરે રે રે કેર વર્તાવ્યો કાઢવે રે જની ગોળ. અત્યારે આપણા ભેગો હે કિશન રમેશભાઈ સેલાણા, અને ઉર્ફે એટલે કાન્યો રબારી. તો હાલો જોઈએ કાન્યો આપણો જેવી લાકડી ફેરવે. રાકાથી કોઈ દી રામ નો ભજાય, બધાથી આ વિધાક નો જમાય. એ જનું ધણ જાનું ધણ હે પણ જેની દૂધે દૂધે દીવા પડે. અરે રે જેવી વેગડ નાવી વાચના તો મિત્રો, અત્યારે આપણા ભેગો હે કેયુર કારા કોડિયાતર, જેનું ગામ છે સાયા. તો મિત્રો, કેયુર લાકડી બહુ સારી ફેરવે. હાલો આપણે જોઈએ કેવી લાકડી ફેરવે. બધાથી કાંઈ વાઘ નો થવાય, મૂછો રાખે કાંઈ મરદ નો થવાય. જે હોય એની વાહે ફરાય. અને કે લાકડી ફેરવવા માટે જીગર જોઈએ, કલેજું જોઈએ. લાકડી ફેરવવી જીવાતી વાળા કામ ને. જોઈ લો આ મારા જીગર કલેજા. કહીએ છીએ અમે માલધારી, ભેળા છે ભાઈ તલવાર બેધારી. ભુજાવે
કે ભલે હોય હજારો હથિયાર પણ લાકડી તો લાકડી હો. તો આ મારા ભાઈબંધુ ને મળવા હું આવી ગયો અને મિત્રો આ હે આપણા કાનાભાઈ. તો આપણી કાનાભાઈ ને પૂછ્યું, આ કાનાભાઈ હું મારો ઝીણો મોટો પ્રોગ્રામ હોય અને મને એમ થાય કે તમને બધાને લાકડી ફેરવવા બોલાવવા, તો તમે શું આવ્યો? ના ના આવીએ પાકું. તો હું તમે કઈ ચાર્જ લેવા આના માટે ફેરવવા માટે? ચાર્જ તો લઈએ પણ અમે બહુ વ્યાજબી ભાવમાં કરી નાખ્યું. પાકું પાકું. તો મિત્રો તમારે પણ કઈ ઝીણો મોટો પ્રોગ્રામ હોય ને એમ થાય કે લાકડી ફેરવવી અને આ ભાઈઓને બોલાવવા, તો આવીએ અને વ્યાજબી ભાવે કામ કરીએ. ઓ